ડિઝાઇન થિંકિંગ પ્રોસેસને સમજી લીધી અને તેને ફોલો કેવી રીતના કરવી તે પણ જાણી લીધું. હવે આપણે આ પ્રોસેસમાં કઈ કઈ એક્ટિવિટીઝ આવશે તે જોઈએ. સૌથી પહેલો ફેઝ એટલે કે એમ્પથાઇઝમાં સ્ટેક હોલ્ડર ઇન્ટરવ્યૂઝ, યુઝર ઇન્ટરવ્યૂઝ, સર્વેઝ, ઓબ્ઝર્વેશન્સ, ડેટા એનાલિસિસ, મેટ્રિક્સ અને કોમ્પિટિટર એનાલિસિસ જેવી એક્ટિવિટીઝ આવશે. સ્ટેક હોલ્ડર ઇન્ટરવ્યૂઝ. સ્ટેક હોલ્ડર એ વ્યક્તિ હશે જે તમારી આ પ્રોસેસમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ હોય અને ડિસિઝન મેકર હોય. હવે એ વ્યક્તિ બિઝનેસ ઓનર, પ્રોજેક્ટ મેનેજર અથવા ડેવલપમેન્ટ લીડ હોઈ શકે. સ્ટેક હોલ્ડર ઇન્ટરવ્યૂનો પર્પઝ પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટને સારી રીતે સમજવી તથા પ્રોજેક્ટના બિઝનેસ ગોલ્સ સેટ કરવાનો હોય છે. યુઝર ઇન્ટરવ્યૂઝ, જેમાં રિયલ યુઝર સાથે વન ટુ વન કોન્વર્સેશન કરી તેમની જરૂરિયાતો, તેમના પાસ્ટ એક્સપિરિયન્સીસ તથા ચેલેન્જીસ જાણી તેમના રિયલ પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરવાનો હોય છે. સર્વેઝ, જેમાં ક્વેશ્ચનરીઝ દ્વારા યુઝર્સ પાસેથી ફીડબેક કલેક્ટ કરી શકાય, જેનો પર્પઝ ઓછા સમયમાં મોટી સંખ્યામાં લોકોના ઓપિનિયન્સ, પ્રેફરન્સીસ, ટ્રેન્ડ્સ અને પેટર્ન્સ જાણવાનો હોય છે. ઓબ્ઝર્વેશન્સ, જેમાં યુઝર કોઈ કામ કેવી રીતના કરે છે તે કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર ધ્યાનથી જોવું, જેથી તેના ચેલેન્જીસને સારી રીતે સમજી શકાય. કારણ કે ઘણી વખત લોકો જે કહે છે તેના કરતાં જુદી રીતે બિહેવ કરે છે. ડેટા એનાલિસિસ, જેમાં ઇન્ટરવ્યૂઝ, સર્વેઝ, ઓબ્ઝર્વેશન્સ અને એનાલિટિક્સમાંથી મળેલી બધી માહિતીનું વિશ્લેષણ કરી તેમાંથી પેટર્ન્સ અને ઇન્સાઇટ શોધવા. આ એક્ટિવિટીનો પર્પઝ રો ડેટાને મિનિંગફુલ ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરવાનો હોય છે. મેટ્રિક્સ એટલે કે એવા મહત્વપૂર્ણ આંકડા જે બતાવે છે કે યુઝર્સ પ્રોડક્ટને કેવી રીતના ઉપયોગ કરે છે. આનો પર્પઝ શું બરાબર કામ કરી રહ્યું છે અને ક્યાં સુધારવાની જરૂર છે તે સમજવાનો છે. ફોર એક્ઝામ્પલ, જો માત્ર 60% યુઝર્સ ચેકઆઉટ પ્રોસેસ પૂર્ણ કરે છે, તેનો મતલબ 40% યુઝર્સ ઓર્ડર કર્યા પહેલાં જ એપ છોડીને ચાલ્યા જાય છે. કોમ્પિટિટર એનાલિસિસ, સિમિલર પ્રોડક્ટ્સ અથવા એપ્સનો અભ્યાસ કરી તેની સ્ટ્રેન્થ, વીકનેસ અને બેસ્ટ પ્રેક્ટિસીસ સમજવું, જેનો પર્પઝ કોમ્પિટિટર્સ પાસેથી શીખી વધુ સારો યુઝર એક્સપિરિયન્સ સર્વ કરવાનો હોય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ફેઝમાં આવતી એક્ટિવિટીઝ સમજીશું.